About explain in detail with suitable diagrams about human excretion system. डायग्राम ड्रॉ करूँ છું थोड़ा सा ड्रॉ करता था।
પછી આ રીતની એક સ્ટિક ફોર્મ કરવાની છે તમારે। આ સ્ટિક ફોર્મ થાય પછી ધ્યાન રાખજો કઈ રીતના ક્યાંથી ક્યાં કયા શેપ લેવાના છે એ। ઓકે, જો અહીંયા એક એન્ડ એવો છે કે જ્યાં મેં રાઉન્ડ નથી શો કર્યો, દેખાયો બરાબર? તો ત્યાંથી આ રીતનો શેપ ફોર્મ કરવાનો છે। ઓકે, અને પછી અહીંયાથી એની ડબલ લાઈન જે જતી હોય એને પાસ કરી દેવાનું। And then આગળ like that। તો એ થઈ જાય તો અહીંયા આગળ જાણી જવું પડશે।
પછી થઈ ગયું ધ્યાન આયા ओके બે લાઈન છોડ દો જો આ બે ગેપ છોડા છે ને એ રીતે બે ગેપ છોડ रेड मार्कर થી કરું ને ડાર્ક કર નાખો તમે તમને ખબર પડે કે અલગ પડી ગયો તો પછી ભેગી થઈ જશે અને હજી અડધી ડાયાગ્રામ થઈ પછી y 3 ટાઈમ્સ ડ્રો કરવાના છે
ધ્યાન રાખવા એમ આ બે નળીઓ છોડી છે ને એને આ બધામાંથી પાસ કરી દેવા બરાબર એની અંદરથી ને એની બહાર नहीं हमें आनी नोड़ी पहले आपको सर्कल शुरू कर દીધું પછી સર્કલ માંથી દે અને અંદર બધી બાજુ વાંચી જાઓ જો મેં શું કર્યું હતું જો 2 મિનિટ એક આવડો આ પાથ છે ને એ કમ્પ્લીટ કર્યો પછી આને ક્રોસ કરી અને આમ ક્રોસ કરી પછી તે ગાને ખાલી દેખે ખાલી દેખે પૂરી નાખો क्या दिखाएं इसका शरीर નો કયો પાર્ટ ऐसा કેટલી માં
જો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 110 ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 6.5 excretion. We have already discussed how organisms get rid of gaseous waste generated during the photosynthesis or respiration. Respiration માં और photosynthesis માં તમે કઈ રીતના ગેસ ને પ્રોડ્યુસ કરો છો એ તમે ભણેલા છો respiration ને ભણ્યા છે. other metabolic activity जो मेटाबॉलिक एक्टिविटी નો मीनिंग થાય છે કે જેની અંદરથી ઓર્ગેનિક કમ્પાઉન્ડ બને લાઈક ગ્લુકોઝ કે જેમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન અવેલેબલ generate nitrogenous material which need to be removed. એ મેટાબોલિક પ્રોસેસ છે એનાથી શું ક્રિએટ થાય છે તો નાઇટ્રોજનિયસ વેસ્ટ મટીરીયલ પ્રોડ્યુસ થાય છે અને એ આપણા બોડીમાંથી શું થવું જોઈએ રિમૂવ થવું જોઈએ. The biological process involved in the removal of this harmful metabolic waste from the body is called the excretion. Underline कर दियो. तो biological लिखने से ध्यान नहीं. biological activity through તમારા બોડી ની અંદર શું થાય છે મેટાબોલિક પ્રોસેસ થાય છે અને એમાંથી મેટાબોલિક વેસ્ટ બને છે અને આ વેસ્ટ ને રિમૂવ કરવાની પ્રોસેસ એને શું કહેવાય એક્સક્રીશન. મેટાબોલિક organic compound बनाने process. Different organisms use varied strategy to do this. આમાં તે organisms ઘણા બધા આવશે અને organisms બધાની એક્ટિવિટી કેવી પરફોર્મ કરે છે અલગ અલગ એટલે કે એમની સ્ટ્રેટેજીસ કેવી હોય છે ડિફરન્ટ સ્ટ્રેટેજી હશે. Many unicellular organisms remove this waste by the simple diffusion from the body surface into the surrounding water. અમીબાની અંદર એક્સક્રીશન કઈ રીતના થાય છે તમે જોયું રાઈટ તો એની બોડી સરફેસનો યુઝ કરીને શું કરે છે એમાંથી એક્સક્રીટ કરે છે. As we have seen in the other process, complex multicellular organism use specialized organ to perform the same function. આપણા બોડીની અંદર એવું થાય છે બોડીમાંથી વેસ્ટ મટીરીયલ બહાર જતું રહેતું હોય ના એના માટે સ્પેશિયલાઇઝ્ડ ઓર્ગન્સ છે કે એના ઉપર શું કરે છે વર્ક કરે છે. ડન. આ પેરેગ્રાફ તમારે લખવાનો નથી ખાલી એમાંથી એક્સક્રીશન ની ડિફાઇન લખજો બરાબર. એના પછી 6.5.1 છે ને એનો ક્વેશ્ચન મે ઓલરેડી હમણાં લખાયો. હવે એની અંદર જો the excretory system of the human being includes a pair of kidney. જો તો pair of kidney દેખાય છે yes. pair of ureter જો તો જે પાઇપ છે યુરિનરી બ્લેડર સુધી જાય છે કિડની થી એ પાઇપ ને શું કહેવાય છે યુરેટર લખ્યું છે દેખાયું યસ. બે યુરેટર છે દેટ્સ એને શું કીધું પેર ઓફ યુરેટર. એ યુરિનરી બ્લેડર એન્ડ યુરેથ્રા. તો બીજું કોણ છે યુરિનરી બ્લેડર છે અને બીજું યુરેથ્રા. underline kidneys are located in the abdomen, one on either side of the backbone. જો abdomen છે ને એટલે આવડો આપો છે આપણો પાછળ જ્યાં સૌથી વધારે ફેટ હોય અવેલેબલ બરાબર એ પોર્શનમાં પાછળના ભાગમાં શું આવેલું છે કિડની આવેલી છે અને બેકબોન એટલે લખ્યું છે કે બેકબોન ની આજુબાજુમાં બંને બાજુ. ઓકે. urine produced in the kidney. urine છે પ્રોડ્યુસ ક્યાં થાય છે કિડની માં. passes through the ureter સનાથી પાસ થયો ureter into the urinary bladder. દેખાય છે urinary bladder where it is stored until it is released through the urethra. urethra માંથી જ્યાં સુધી એ રિલીઝ ન થાય ત્યાં સુધી સ્ટોર શેમાં થાય છે urinary bladder ની અંદર એ સ્ટોર થશે. How is the urine produced? કઈ રીતના યુરિન છે પ્રોડ્યુસ થાય છે. The purpose of making urine is to filter out waste product from the blood. આપણા બ્લડ માંથી જે કોઈ પણ વેસ્ટ પ્રોડક્ટ છે એને તમે રિમૂવ કરો તો એની અંદરથી શું બને છે તમારું યુરિન જે હોય એ યુરિન બનશે. Just as carbon dioxide is removed from the blood
in the lungs. अच्छा હાર્ટ ની અંદર આવતું તો કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ હોય એ હાર્ટ થ્રુ લંગ્સ માં જાય, લંગ્સ ની અંદર એનું પ્યોરિફિકેશન થાય. સેમ ટુ સેમ બ્લડ નું પ્યોરિફિકેશન થાય છે ત્યારે જે બીજા વેસ્ટ મટીરીયલ હશે એ વેસ્ટ મટીરીયલ જે નાઇટ્રોજિનિયસ હોવા જોઈએ, જેમાં નાઇટ્રોજન હોવું જોઈએ, આ નાઇટ્રોજિનિયસ વેસ્ટ મટીરીયલ છે એમાંથી શું ફોર્મ થાય છે, તમારું યુરિન છે એ ફોર્મ થાય છે. અંડરલાઈન nitrogenous waste such as urea or uric acid શું ફોર્મ કરે છે, યુરિયા ફોર્મ કરશે અથવા તો યુરિક એસિડ. એ જે છે ને ત્યાં નીચે જગ્યા છે ત્યાં લખો યુરિયા ઇઝ ઇક્વલ ટુ NH2 CO NH2 NH2CO NH2. જો તેમાં નાઇટ્રોજન આવે છે કે નથી આવતો? યસ. એ ફોર્મ્યુલા છે ને યુરિયાનું છે. ઓકે, એવી રીતે યુરિક એસિડ આવશે પણ એને યાદ રાખવાની જરૂર નથી. It is then no surprise that basic filtration unit in the kidney, basic filtration unit કોણ છે? kidney, like in the lungs, જે રીતે lungs છે એવી જ રીતના બ્લડ માંથી યુરિન પંપ કરવા માટે કોણ છે? કિડની. is a cluster of very thin walled blood capillaries. તો કિડની શેનાથી ફોર્મ થઈ છે? cluster of very thin walled blood capillaries. યાદ છે કાલ કેપિલરી આવી હતી જે વન સેલ થીક હોય એને શું કહેવાય? કેપિલરીઝ. તો એ કેપિલરી નો ક્લસ્ટર એટલે કે આખો સમૂહ છે, જૂથ છે, ગ્રુપ છે, એક ગ્રુપ ભેગા થાય તો શું ફોર્મ થાય છે? કિડની ફોર્મ થશે. each capillary cluster in the kidney is associated with the cup-shaped end of a tube that collect the filtered urine. આમાં જો તો તમને કપ શેપ દેખાય છે, ઓલો બાઉમેન્સ કેપ્સ્યુલ લખ્યું છે આ ડાયાગ્રામમાં. બાઉમેન્સ કેપ્સ્યુલ દેખાય, એનો શેપ કપ શેપ છે. ત્યાં જો ઉપરથી ડાર્ક પોર્શન કર્યો છે રેડ વાળો, તો રેડ વાળો છે ડાર્ક પોર્શન કર્યો છે, ત્યાંથી શું આવશે? એની અંદર યુરિન છે, એ યુરિન આવે છે. ક્યાંથી આવે છે? તો ફ્રોમ ધ કિડની. ઓકે, each kidney has a large number of these filtration unit called nephrons packed close together. તો આ જે ડાયાગ્રામ તમે ડ્રો કરી, આ ડાયાગ્રામ છે એની છે નેફ્રોન. આવી નેફ્રોન્સ આપણા બોડીની અંદર કિડનીમાં મિલિયન ઓફ નેફ્રોન્સ અવેલેબલ છે. એટલે મિલિયન ઓફ જે આપણું આ એક આપણે જોયું તો કન્ફ્યુઝ થઈ ગયા તો હવે કેટલી છે આપણા બોડીમાં? મિલિયન ઓફ નેફ્રોન્સ અવેલેબલ હોય છે. some substance in the initial filtrate such as underline સૌથી પહેલા એ કોનું ફિલ્ટ્રેશન કરે છે જો such as glucose, amino acid, salt and a major amount of water. આટલાનું શું કરે છે? ફરીથી ફિલ્ટ્રેશન ફોર્મ કરશે. are selectively reabsorbed as the urine flows along the tube. તો આ લોકો ઓલરેડી પહેલા ડાયજેશન ને એવું થતું ત્યારે તો એ લોકો એબ્સોર્બ થઈ જ ગયા હતા, પણ જે વેસ્ટ મટીરીયલ આવ્યું જો એમાંય તમને આવો કોઈ પ્રપોર્શન જોવા મળે તો ત્યાંથી શું કરે છે અને પાછું ફરીથી એબ્સોર્બ. એટલા માટે વર્ડ લખ્યો છે રીએબ્સોર્બ થાય છે. રીએબ્સોર્બ થઈ જાય પછી જે બાકીનો વેસ્ટ મટીરીયલ બન્યો એને પાઇપ થ્રુ શું કરી દેશે? પાસ કરશે. The amount of water reabsorbed depends on, જે વોટર રીએબ્સોર્બ થાય છે એની અમાઉન્ટ શેના પર ડિપેન્ડ કરે છે? જો how much excess water there is in the body. તમારા બોડીની અંદર કેટલું વધારાનું પાણી છે. તો આપણા બોડીની અંદર પાણી હોય એનું પ્રોપોર્શન ફિક્સ હોય કે નિયર અબાઉટ 60% છે તો એટલું પાણી જોઈએ. તમારી પાસે 65% હોય તો 5% પાણી કેવું છે તમારા માટે? વધારે. તો એવું જે વધારાનું પાણી હશે એને પછી રીએબ્સોર્બ કરશે નહીં, એને ક્યાં જવા દેશે? યુરિનની જોડે જોડે પાસ કરી દેશે. and on how much dissolved waste there is to be excreted. અને એમાં dissolved waste કેટલો છે એના ઉપરથી શું કરશે? વોટરને અંદર એડ કરશે. એમના વોટર એડ થશે નહીં, તો રીએબ્સોર્બ થતું નથી. The urine forming in each kidney eventually enter a long tube. પછી એમાં જાય છે
લોંગ ટ્યુબ ની અંદર જાય છે. The ureter which connect the kidneys with the urinary bladder. જો તો ureter થી kidneys છે urinary bladder સુધી કનેક્ટ થયા. Yes. Until the pressure of the expanded urine is stored in the urinary bladder. Urine store ક્યાં થાય? Urinary bladder માં. Until the pressure of expanded bladder leads to the urge to pass it out through the urethra. તો જ્યાં સુધી એને કમાન્ડ આપવામાં ન આવે કે હવે અહીંથી રિમૂવ આઉટ થવાનું છે ત્યાં સુધી એમાંથી બહાર નીકળશે નહીં. The bladder is muscular. Bladder કેવું છે? Muscular. તો એની અંદર યુરિન આવશે તે શું થશે? ફૂલાય છે. So it is under the nervous control. શેના કંટ્રોલમાં છે? નર્વસ સિસ્ટમના કંટ્રોલમાં છે. As we have discussed elsewhere, as a result we can usually control the urge of the urinate. તો urinate છે એને આપણે ઇઝીલી શું કરી શકીએ છીએ? મેનેજ કરી શકીએ as well as એને કંટ્રોલ પણ કરી શકીએ. તમને ટોયલેટ લઈ ગઈ છે, વોશરૂમ માટે જવું છે, બહાર આવ્યા અમે ના પાડી તો જશો બેસી જશો, તમને લીગલી જોરદાર વોશરૂમ લાગી તો યુરિનરી બ્લેડર છે શું થશે? સ્વરણ અપ થતું જશે. ઓકે, એટલે ફૂલાતું જશે જ્યાં સુધી એની અંદર યુરિન સ્ટોર થાય ત્યાં સુધી. ડન આવડશે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લાસ્ટ પેજ પર. એક્સક્રીશન ઇન પ્લાન્ટ્સ દેખાયું? આ આખી ટર્મ તમે ભણી રહ્યા છો, આને લખવાની નથી. ઓકે, plants use completely different strategy for the excretion than those of the animal. Animal માં છે એની કરતા plants ની અંદર ટોટલી excretion કેવું થાય? અલગ અલગ થાય. કારણ એક જ, plants મૂવ કરી શકતા નથી. એની અંદર સેલ પણ કેવા છે? બધા ડેડ સેલ વધારે છે. વિચાર તો કોઈ દિવસ એવું જોયું ટ્રી છે એ વોશરૂમમાં જાય પોસિબલ છે? ના. Oxygen itself can be thought of a waste product generated during the photosynthesis. Photosynthesis થાય તે કાર્બન ડાયોક્સાઇડ વોટરને ગેઇન કરશે, ગ્લુકોઝ બનાવશે અને બાકીનો ઓક્સિજન છૂટો પાડશે. તે ઓક્સિજન છે બાય પ્રોડક્ટ મળી આપણા માટે વેસ્ટ મટીરીયલ કહેવાય. આપણા માટે મીન્સ કે ટ્રી માટે વેસ્ટ મટીરીયલ કહેવાય. યસ, we have discussed earlier how plant deal with the oxygen as well as carbon dioxide. આગળ તમે ઓલરેડી જોયું છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જોડે નોર્મલી ટ્રી છે કઈ રીતના ડીલ કરે છે. They can rid of the excess of water by the transpiration. Transpiration યાદ છે? એનાથી આવે ઝાયલમ. અહીં ઝાયલમ થી આવ્યું છે તો ઝાયલમ થી જે કોઈ પણ પાણી આવે છે પાણીનું શું થાય છે? ફોટોસિન્થેસિસ માટે યુઝ કરશે, બીજી એની મેટાબોલિક પ્રોસેસ માટે યુઝ કરી શકે, પણ જે વધારાનો છે એને શું કરશે? પછી એક્સક્રીટ કરશે. For other waste, plant use the fact that many of their tissues consist of the dead cell. ખબર હતી આ? ગઈકાલે જોયું કે પ્લાન્ટ છે એની અંદર સૌથી વધારે કોણ આવેલા છે? dead cell. And that they can even lose some part of the plant such as leaves. તમે લીવ્સ જોયા છે ખરી ગયેલું હોય એવું? મેજોરિટી કેસીસમાં બ્રાઉનિશ કલરનું હોય છે. પણ સ્ટાર્ટિંગ જો તો ત્યારે સ્ટાર્ટિંગમાં બ્રાઉન કલરનું ન હોય, પહેલા થોડુંક જ બ્રાઉન હોય પછી એમાંથી બ્રાઉનિશ કલર શું થાય? વધતો જાય. ઇટ મીન્સ ધેટ કે જ્યારે બ્રાઉનિશ કલર થવાનું સ્ટાર્ટ થયું એટલે કે ટ્રીએ પોતાનું જે વધારાનું મટીરીયલ હતું એક્સક્રીટ કરવા વાળું એ ક્યાં પાસ કર્યું? એના લીવ્સ સુધી પાસ કર્યું. Many plant waste products are stored in the cellular vacuoles. એ ક્યાં સ્ટોર થઈ જશે? cellular vacuoles ની અંદર. Waste product may be stored in the leaves that fall off. Waste product બીજી ક્યાં સ્ટોર થાય છે? leaves ની અંદર. અને leaves ની અંદર સ્ટોર થાય એટલે કે leaves શું થઈ જાય છે? fall off. Other waste products are stored as a resins and gum. સાચી રીતે resins એટલે રેસાઓ and gums. તમે ફ્રીજ ની અંદર જોયો તો જે સ્ટેમ હોય ને ત્યાં થોડું ચીકણું લિક્વિડ પાસ થાય છે એને શું કહેવાય? ગમ. Especially in the old xylem. કયા xylem માં સૌથી વધારે જોવા મળશે? old xylem.
plant also excrete some waste substance into the soil around them. એની આજુબાજુ જે સોઇલ છે એની અરાઉન્ડમાં પણ શું કરે છે? ડન.